શહેરના બીઆરજી સર્કલ પાસે સંતોષીપુરામાં લગભગ 1500 મકાનો છેલ્લા 9 વર્ષથી ખાલી છે। લાભાર્થીઓને મકાનો ન ફાળવતા ખાલી મકાનોમાં દારૂ તેમજ ગેરકાયદેસર ધંધાની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે। વારંવાર રહીશો દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરી પણ બહેરા અને જાડી ચામડીના અધિકારીઓને કંઈ જ પડી નથી। આ મકાનોમાં રહેતા ભીમતળાવ, અટલાદરા, જય અંબેનગર, રાઠોડિયાવાસ, વડસર તથા સુભાષનગરના વિસ્તારના કેટલાય લોકોના મકાનો હતા, પણ અમુક આધાર પુરાવા ન હોવાથી મકાનો ફાળવવામાં આવ્યા નથી અને મળ્યું છે ફક્ત 2 રૂમ રસોડાનું એક જ મકાન। જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક ધોરણે મકાનો ફાળવવા માટે કોર્પોરેશન સામે વારંવાર માંગણી કરવામાં આવી છે। સમગ્ર મુદ્દે લોકો દ્વારા પોતાની વ્યથા ઠાલવી હતી। આ જે જય આપણે કિસ્કોલી સર્કલ, જય સંતોષીનગર અને ગુલાબીઉડા હાઉસિંગ આવ્યા છે, આ ત્યાં આગળની જગ્યા છે। અત્યારે અહીંયા ઓછામાં ઓછા 1500 જેટલા મકાન ખાલી છે અને અમે ઓફિસમાં બી રજૂઆત કરેલી છે કે જે લોકોને મકાન નથી મળ્યા અને જે લોકોને મકાન નહીં શકે એમ એના માટે અત્યારે આ માધવનગરની હાલત જુઓ, આ મકાનોની હાલત જુઓ કે એક મકાનમાં 4-4, 5-5 પરિવાર રહે, એ કઈ રીતના રહી શકે? જેને જરૂર છે એને મકાન આપી શકે ને। મારું નામ મુકેશ જે ગોહિલ, કલાલી ફાટક, જય સંતોષીનગર પ્રમુખ। હવે મારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે ખરેખર આજે જે ગરીબ માણસો છે, અમુક જે બિચારા ભાડે રહે છે, એમને મકાન મળવા જોઈએ। આજે આપણે તમે કલાલી ફાટકમાં તમે તપાસ કરો, ઘણા બધા મકાન ખાલી પડે છે। આજે એવા જર્જરિત હાલતમાં છે કે એની અંદર આજે તમે આવીને જુઓ તો ખબર પડશે દારૂવાળા આ તે ખરાબ ધંધા ચાલી રહ્યા છે। તો ખરેખર આ બધું બંધ થાય, મકાનો ખરાબ હાલતમાં છે। તો સરકારશ્રીને મારી નમ્ર અરજ કે જે ગરીબોને મકાન નથી મળ્યા અને ખરેખર આજે 7-8 વર્ષ સવા આવ્યા અને મકાન કોઈને પડવાયા નથી, તો મારી નમ્ર અરજ છે એક પ્રમુખ તરીકે ખરેખર તમે મકાન પાડો તો કોઈ ગરીબ માણસને મકાન મળે।